આપણે માતા પિતાની વંદના કરવી છે. માન પિતા બે એક. ઓમ એક રૂપ છે, લાગે જુદા. મા બાપનું રૂપ એક છે. મામાં પણ આત્મા હોય છે, બાપમાં પણ આત્મા હોય છે. એમનું કે આત્મી એમનો આત્મા. અને માતા પિતાની સેવા કેવી ખબર? સેવાથી શું મળે? માતા પિતાની જેને સેવા કરીને એને બીજી કોઈ સેવા કરવાની જરૂર નથી, કાંઈ જરૂર નહીં. ભગવાનની પણ નહીં. ભગવાને એમ કીધું, મારી માર્ગી પછી પહોંચજો, પેલા તમારા માતા પિતાને હાથ, એમાં હું સમાયેલો છું. ભગવાન એવું કે છે, ઠાકર એવું કે છે આપણને કે માતા પિતાની સેવા કરી દો, હું એમાં સમાયેલો છું. એનું પ્રમાણ છે. પંઢરપુર જાયજો કોઈ સમયે. પંઢરપુર છે ને, એ ગામનું નામ છે ને, પુંડલિક માથે નામ પડેલું છે. મહારાષ્ટ્રમાં પંઢરપુર આવ્યું, ગામનું નામ જ પુંડલિક માટે છે. અને પુંડલિક હતા ને, એને માતા પિતાની સેવા કરી, બીજી કોઈ સેવા નથી કરી. પેલા અણસમજણ હતી તો માતા પિતાને દુઃખ આપ્યું. ખબર પડી કે મારા માતા પિતા છે, એ જ મારા ભગવાન છે. પછી જગતનો તાર તોડી અને માતા પિતાની સેવામાં પુંડલિક વળગી ગયા. પોતે બેઠા હોય પલોઠી વાળીને, એક ખોળામાં માનું મસ્તક હોય, એક ખોળામાં બાપનું મસ્તક હોય. એના માતા પિતાની એવી સેવા કરે છે, એવી સેવા કરે છે. અને વિઠ્ઠલનાથના પરમ ભગત વિઠ્ઠલનાથ. ભગવાનના નામ તો અનેક છે, એમાં એક નામ છે વિઠ્ઠલનાથ. એવો સમય ઘટ્યો, પુંડલિક દર્શને નથી જાતા. ક્યાં? વિઠ્ઠલનાથના મંદિરે. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ હોય ગયો. વિઠ્ઠલનાથ પોતે ઠાકર, દ્વારકાધીશ, કૃષ્ણ પરમાત્મા, એનું નામ વિઠ્ઠલ છે. પોતે હામાં આવ્યા. હું ઝૂંપડી, જ્યાં પુંડલિક રહેતા હતા ને, ઝૂંપડીમાં, ત્યાં આવીને દ્વારની પાછળ ઉભા રહી ગયા, પોતાની પીઠ પાછળ. અહીંયા પુંડલિક બેઠા છે. એક ખોડામાં માનું મસ્તક છે, બીજા ખોડામાં પિતાજીનું મસ્તક છે. બેયને ઘોર નિંદર આવી ગઈ છે. બે સુતા છે અને પાછળથી ભગવાને અવાજ કર્યો, પુંડલિક, તું નથી આવ્યો તો હું તને મળવા આવ્યો છું. દ્વારકાધીશે એવું કીધું, પુંડલિક, તું મને મળવાનો આવ્યો ને, મારા દેવળે નો આવ્યો ને, હું તને મળવા આવ્યો છું. પુંડલિક, મને આવો એમ નહીં કે, મને તારી ઝૂંપડી આવકાર નહીં દે. જો થોડાક હલે તો માતા પિતાની ઊંઘ ઉડી જાય, નિંદ્ર ઉડી જાય. પુંડલિકને ખબર પડી ગઈ કે મારો નાથ પધારી ગયા છે, પણ માતા પિતા ખોળામાં સુતા છે. એક ગોઠણ માથે માનું મસ્તક છે, બીજા ગોઠણ માથે એના પિતાજીનું મસ્તક છે. પાંચ ઈંટનું બટકું પડ્યું તું, આમ લઈને આમ ઘા કર્યો. પ્રભુ, આની માથે ઘડીક વાર ઉભા રહ્યો, હમણાં મારા માતા પિતા જાગે ને એટલે તમારી સેવામાં હું હાજર. વાલા સવાર પડી ગઈ, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયો, નારાયણ ઉગું થઈ ગયા. તાલગી ભગવાન ઈંટના બટકા માથે ઉભા રહ્યા. ઈંટ માથે ઉભા રહ્યા, ઈંટ માથે. સવાર પડે માતા પિતાની ઊંઘ જાગી. પુંડલિકને યાદ આવ્યું, મારો ઠાકર વાહે ઉભો છે, મારો ભગવાન વાહે ઉભો છે. માતા પિતાને પ્રણામ કરીને જ્યાં પાછું વળીને જોયું ને, તો હાલમાં કોઈ સમય જાયજો પંઢરપુર, જે મૂર્તિ છે ને એ વિઠ્ઠલની છે. એ પોતે દ્વારકાધીશ હતા, એ જ કૃષ્ણ પરમાત્મા હતા. પથ્થર રૂપે ભગવાન ત્યાં ઉભી ગયા છે. એમને નામ પીડ્યું, ભગવાન ઉભી ઉભીને વાંકા વળી ગયા, નામ પીડ્યું બાકે બિહારી. એ પણ એનું નામ છે. અને માતા પિતાની સેવા થઈ જાય, બધી સેવા થઈ જાય. એમને એક વંદના કરી દઈએ આપણે, ત્યારબાદ આગલા ભજનમાં વધશું આપણે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું
પથ્થર જોયા પૃથ્વી તારે દીઠું રે પુનિત જનના કાળ જાને પથ્થર બની પથ્થર બની ભૂલો ભલે મા બાપ
लाखों कमाता हो भले बाप जीना ठरिया नहीं, लाखों कमाता हो भले माँ बाप जीना ठरिया नहीं। ये लाख नहीं पण राख थे, ये मानूल सो नहीं, ये
બિછાવ્યા પ્રેમ તમારા જોને રાહ પર પુષ્પ બિછાવ્યા પ્રેમ કંટક કદી બનશો ધન ખરસતા મળે બધું મા બાપનું મળશે નહીં ધન ખરસતા મળશે બધું મા બાપનું